પૂજા કરતા સમયે આ વાસ્તુ નિયમનું ખાસ ધ્યાન રાખજો, નહીતર તેનું પરિણામ કંઈક અલગ આવી શકે છે। દરરોજ ઘરમાં સવાર સાંજ પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે, પરંતુ જો પૂજા સમયે આ વાસ્તુના નિયમનું ધ્યાન નહીં રાખો તો તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારું મંદિર ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશામાં હોવું જોઈએ અને ઘણા લોકો ઉભા રહીને પૂજા કરે છે, પણ આ યોગ્ય નથી। શાંતિપૂર્વક બેસીને પૂજા કરવાથી તે પૂજાનું ફળ વધુ મળે છે અને તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને પૂજા દરમિયાન હંમેશા ઘીનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મંદિરને એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે, તેથી તેની આજુબાજુમાં કચરો, જૂતા, ચપ્પલ, ટોયલેટ કે દાદર નીચે ન હોવું જોઈએ। અને જો આનાથી વધારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અમને કમેન્ટમાં પૂછી શકો છો। જય માતાજી।